તો આપણે આગળની કલમમાં સમજીએ કે હોદ્દા પર ચાલી રહેવામાં સામે અસંમતિ થાય, બરાબર. એટલે કે કોઈ પણ કાઉન્સિલર હોય એ ક્યારે કયા સંજોગોમાં પોતાનો હોદ્દો ગુમાવી શકે. તો કલમ 10માં જેટલી બી ગેરલાયકાતો હતી એ, બરાબર. કલમ 10માં ગેરલાયકાતો હતી એ. તમે કઈ ગેરલાયકાતો હતી તેમાં જો શૌચાલયનું પ્રમાણપત્ર, પછી નાણાકીય વ્યવહાર હોય, બરાબર. બાળક દંપતી સિંગલ ડિલિવરીનો નિયમ હોય, એ બધું હતું એમાં આવી ગયું હતું. હવે ત્રીજું તો 3 મહિના સુધી ગેરહાજર. એટલે કોઈ કોર્પોરેશનની મંજૂરી કે સ્થાયી બીમારી વગર 3 મહિના સુધી ગેરહાજર. એટલે આમાં કેવું હોય કે તમે કોર્પોરેશનને ઇન્ફોર્મ કર્યા વગર કન્ટિન્યુ જો 3 મહિના સુધી ગેરહાજર રહો ને તો તમારે જે પણ કાઉન્સિલરનું નગરસેવકનું પદ હોય એને જતું રહ્યું. 6 મહિનાની ગેરહાજર. 6 મહિના એટલે શું કે તમે કારણ આપ્યું હોય કે હું બીમાર હતો, આ કંઈ થયું તે થયું, બરાબર. અને એની સાથે બી તમે કન્ટિન્યુઅસ બીજા 6 મહિના સુધી ગેરહાજર રહ્યા, બરાબર. એટલે કારણ હોય કે ના હોય તો કન્ટિન્યુ 6 મહિના સુધી ગેરહાજર રહ્યા ને એટલે તમે નગરસેવકના પદ પરથી નિષ્પત એટલે નીકળી જવાનું તમે, બરાબર. પછી હિત ધરાવતી બાબતોમાં ભાગ લો. જો કોઈ છે ને એવી બાબતો હોય કે જે કોર્પોરેશનને મતદાન થવાનું હોય અને કાઉન્સિલર પોતાનો તેનો ભાગીદાર સીધો કે આડકતરો હોય, આર્થિક રસ ધરાવતો હોય અથવા વકીલ વ્યવસાયિક રીતે તેમાં જોડાયેલો હોય તો તે મતદાનમાં ભાગ લેતો હોય તો તે હોદ્દો ગુમાવશે, બરાબર. ગેરલાયકાત અંગે ન્યાયાધીશનો નિર્ણય. જો કલમ 11 હેઠળ કોઈપણ સભ્યનું પદ રદ થવા બાબતે કોઈ શંકા વિવાદ ઊભો થયો હોય તો તે મામલો જજ, સામાન્ય રીતે ડિસ્ટ્રિક્ટ જજ ચૂંટણી અથવા મોકલવામાં આવશે. આ સંદર્ભમાં કમિશનર અથવા અન્ય કોઈ કાઉન્સિલર દ્વારા કરી શકાય. જ્યાં સુધી જજ આખી તપાસ પૂરી કરી ત્યાં પોતાનો આખરી નિર્ણય ન આપે ત્યાં સુધી નગરસેવક ગેરલાયક ઠરાશે નહીં. એટલે આમાં કેવું કે ગેરલાયક એક વખત તમે કહી દીધું પછી એ જે પણ ગેરલાયક હોય ને એને બધું હોય ને ન્યાયાધીશ છેલ્લે નિર્ણય લેશે. એ કલમ 12માં આપેલું, બરાબર. એક વખત જજ એવું કહી દીધું કે જો કે આ કંઈ ગેરલાયક છે અથવા નથી તો પછી એ પોતાનું કામ ચાલુ રાખે. અને જો ગેરલાયક ઠરે જજ એવું કહી દે, નિર્ણય આપી દે કે આ ગેરલાયક છે તો પછી એનું ત્યાંથી કેન્સલ થઈ જશે, બરાબર. હવે કાઉન્સિલરને હોદ્દા પરથી દૂર કરો. જો કોઈ નગરસેવક ગેરવર્તણૂક કરે તો તેને હટાવવાનો આ કાયદો છે, બરાબર. તો કોણ દૂર કરશે કે રાજ્ય સરકાર. એટલે એક કોઈ ખબર પડી કે હા કાઉન્સિલરમાં ભૂલ છે કે ગમે તે, પણ એને દૂર કોણ કરી શકે તો રાજ્ય સરકાર દૂર કરી શકે છે. કોઈ ગેરવર્તણૂક કરી હોય ને એના કારણે. એટલે આમાં જો પહેલું શું હતું રજાઓ ને એ બધું, પણ ગેરવર્તણૂક એટલે કોઈ મિસબિહેવ કર્યો હોય, ખોટું કર્યું હોય ત્યારે એને દૂર કરવાની જે સત્તા છે ને રાજ્ય સરકાર છે, બહુમતી. જો કોર્પોરેશનનો 3/4 આ યાદ રાખવાનું, 3/4 એટલે 75% જો લોકોએ બહુમતી આપી દે અને ભલામણ કરી નાખે કે ભાઈ આ કામ ખોટું કરી રહ્યો છે તો એને કોર્પોરેશન દૂર કરી શકે. એટલે એ કાઉન્સિલરને આપણે દૂર કરી શકાય, બરાબર. ત્રીજું શું છે ફરજમાં બેદરકારી, બરાબર. ફરજમાં બેદરકારીમાં શું આવશે કે જો કોઈ પણ કાઉન્સિલર છે, બરાબર, દુરાચાર કર્યો હોય, શરમજનક વર્તન કર્યું હોય, બરાબર, બજાર અસમર્થતા હોય તો કોઈ પણ ભલામણ કરતાં પહેલાં તે સભ્યને કારણ એટલે બચાવવાની તક એમ કારણો શું હોય કારણ બતાવવા પડે કે કારણો કયા તો કે બેદરકારી હોય, દુરાચાર, શરમજનક વર્તન નહીં, ફરજ બજાવવામાં અસમર્થતા. બચાવવાની તક પણ એને આપી શકે. જો કોઈ પણ ભલામણ કરતાં પહેલાં જે તે સભ્યને બચાવવાની તક આપવી જરૂરી છે. એટલે આ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું ઓપ્શન છે ખોટું છે, એવી રીતના નહીં ક્વેશ્ચન આવતા. 4 ઓપ્શન આપ્યા હવે 4માંથી એક સેન્ટેન્સ તેને બતાવવાની તક એ પોતે આપી શકે એમ, બરાબર. ઇમ્પોર્ટન્ટ શું છે જો જે પણ સભ્ય આ રીતે હોદ્દા પરથી દૂર થાય એ આગામી 5 વર્ષ સુધી યાદ રાખજો આગામી 5 વર્ષ સુધી એ શું કરશે ચૂંટણી લડી શકશે નહીં, બરાબર. એ ગેરલાયક થશે. આ સિવાય રાજ્ય સરકારના ઓર્ડરથી ગેરલાયકતા હટાવી શકાય છે. પછી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી. જો મહાનગરપાલિકા તમામ ચૂંટણીનું સંચાલન, મતદાર યાદી નિયંત્રણ, તમામ નિરીક્ષણ, માર્ગદર્શન, નિયંત્રણ રાજ્ય ચૂંટણી પંચના હસ્તક રહેશે, બરાબર. જો ચૂંટણી પંચ આ ચૂંટણીઓ રાજ્ય સરકાર દ્વારા બનાવેલા નિયમો અને સ્ટેટ ગવર્મેન્ટ મુજબ યોજાશે. ચૂંટણી પંચનું આ શું છે ચૂંટણી પંચ. હવે કલમ બદલાઈ ગઈ, સોરી. કલમ 14 રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી. એટલે જે પણ આ ચૂંટણી કરે છે કોણ કરે છે તો મહાનગરપાલિકા તમામ ચૂંટણીનું સંચાલન, મતદાર યાદી દ્વારા તૈયાર કરીને તમામ નિરીક્ષણ, માર્ગદર્શન, નિયંત્રણ રાજ્ય સરકારના ચૂંટણી પંચનું હસ્તક રહેશે, બરાબર. એ ચૂંટણી પંચ કરે એમ. હવે વોર્ડનું સીમાંકન અને સ્ટાફની જોગવાઈ કલમ 14 જ છે. વોર્ડનું સીમાંકન રાજ્ય ચૂંટણી પંચ કમિશનર 1 મહિનાની અંદર છેલ્લી વસ્તી ગણતરીના આંકડા મુજબની વોર્ડ હદ નક્કી કરવાનું શરૂ કરવાનું રહેશે, બરાબર. સ્ટાફની ફાળવણી ચૂંટણી પંચ વિનંતી પર રાજ્ય સરકારે તેનો જરૂરી તમામ સ્ટાફ પૂરો પાડવો પડશે જેથી ચૂંટણીનું કામગીરી વ્યવસ્થિત થઈ શકે. ખાલી પડેલી આકસ્મિક જગ્યાઓ. જ્યારે કોઈ કાઉન્સિલર ચાલુ ટર્મ દરમિયાન હોદ્દો સ્વીકારણ ના પાડે, મૃત્યુ પામે અથવા રાજીનામું આપે તો ગેરલાયક ઠરે છે અથવા તેના હોદ્દા પરથી દૂર કરવામાં આવે ત્યારે તે જગ્યાએ આકસ્મિક ખાલી જગ્યા પડી રહે છે, બરાબર. હવે જોઈએ કે આમાં શું કહેવામાં આવે કે આકસ્મિક ખાલી પડેલી જગ્યા એટલે કોઈ બી કારણસર જો એકદમ ને જે કાઉન્સિલરની જગ્યા ખાલી રહી, બરાબર, તે ખાલી રહેલી જગ્યા હોય ને એને તરત જ ભરવામાં આવે છે, બરાબર. એનું શું કરવાનું તો કે જો
એ ખાલી રહેલી જગ્યા હોય ને એ કેટલી 6 મહિનાની અંદર ગમે તે સંજોગોમાં 6 મહિનાની અંદર ભરી નાખવાની હોય છે, બરાબર. વિથિન 6 મંથની અંદર પેટા ચૂંટણી કરી ભરી નાખવાની. જો 2014 સુધારા પહેલાં આ સમય 3 મહિનાનો હતો, બરાબર. અત્યારે 6 મહિનાનો છે. નવા સભ્યોની મુદત, જો જે પણ નવો સભ્ય આવશે ચૂંટાઈને કે ગમે તે રીતે, એ સભ્યનો સમયગાળો માત્ર બાકી રહેલા સમયગાળા માટે જ રહેશે, બરાબર. એટલે એનું ધારો કે હવે સમજો કે કાઉન્સિલરનો 2.5 વર્ષનો સમયગાળો છે, બરાબર. 2 વર્ષ પછી 2 વર્ષ નહીં પણ 1.5 વર્ષ પછી એને કોઈ બી રીતે ગેરલાયક થયો અને જગ્યા ખાલી થઈ ગઈ, બરાબર. એની તો હવે જે પણ બાકી રહ્યો ને 1 વર્ષ, તો 1 વર્ષ માટે જ એ પોતાનું નવો કાઉન્સિલર આવશે ને એ કામ કરી શકે. 1 વર્ષથી વધારે ને, એવું નહીં કે 2.5 વર્ષ નવા ચાલુ થશે, બરાબર. એનું 1 વર્ષ માટે જ કામ કરી શકશે. પેટા ચૂંટણી ક્યારે ના થાય, જો આમ યાદ રાખવાનો મુખ્ય અપવાદ છે, બરાબર. લાલ લીટીમાં યાદ કરો છો. મુખ્ય અપવાદ જો જગ્યા ખાલી પડે 6 મહિનાની અંદર જો અંદર યોજવાની હોય તો આવી પેટા ચૂંટણીમાં યોજવાની જરૂર નથી. એટલે જો કોઈ પણ મુખ્ય ચૂંટણી હોય ને, આજે જગ્યા ખાલી પડે 6 મહિનાના, ધારો કે પૂરા થવાના બસ 2-3 મહિના બાકી હોય, કોઈ રીતે કાઉન્સિલર કંઈ બી થયું, રાજીનામું આપી દીધું, કંઈ બી કર્યું એને, બરાબર. તો પછી નવા કાઉન્સિલરની રચના કરવાની જરૂર નથી. એટલે પછી નવી ચૂંટણી એના માટે સ્પેશિયલ ચૂંટણી કરવાની જરૂર નથી, બરાબર. એ નવી ચૂંટણી આવશે જ્યારે મુખ્ય ચૂંટણી એની જોડે જ એનું ભરતી કરી નાખશે. હવે 16માં ચૂંટણી અરજીઓનો વિવાદ. જો મહાનગરપાલિકા ચૂંટણી કોઈ રીતે ગેર થઈ હોય અને તેની સામે કોર્ટમાં જવાના નીચેના નિયમો છે. એટલે શું આમાં 16મી સેક્શનમાં શું હોય કે કોઈ પણ ચૂંટણી કે કંઈ બી કર્યું હોય, બરાબર, એના રિલેટેડ કોઈ બી વિવાદ થયો હોય, બરાબર. એટલે વિવાદ થયો ને એનો મેઇન કે વિવાદ આપણને એવું લાગતું કે ખોટી થઈ જાય ચૂંટણી કે કંઈ બી હોય, તો ચૂંટણી રિલેટેડ જે પણ પ્રશ્ન છે ને એ 16મી કલમમાં છે. જો કોણ વિવાદ ઉઠાવી શકે કે મતદાર યાદીમાં નોંધાયેલો કોઈ પણ મતદાર, બરાબર. જે મતદાર યાદીમાં નોંધાયેલો કોઈ પણ મતદાર હોય ને એ ચૂંટણીમાં જે પણ વિવાદ છે ને એ ઉઠાવી શકે છે, બરાબર. એની પર્સનલ ઇલેક્શન રૂલ, બરાબર. હવે વિવાદનું મુખ્ય કારણ શું હોય તો ઉમેદવારી પત્રનો ખોટો અસ્વીકાર, બરાબર. એટલે કોઈ પ્રોપર નોમિનેશન ના હોય, બરાબર. મતોની ખોટી અસ્વીકૃતિ એટલે ગણતરી ખોટી હોય કાં તો ગમે તે હોય, ચૂંટણી પ્રક્રિયામાં મોટી ગેરરીત થઈ હોય અથવા ભ્રષ્ટ આચરણ થયું હોય. 4-5 પોઈન્ટ છે એટલે. હવે ચૂંટણીમાં અરજી કેટલા દિવસમાં કહી શકો તો 10 દિવસની અંદર અરજી કરવાની છે. યાદ રાખજો 10 દિવસની અંદર ચૂંટણીમાં અરજી કરવાની હોય છે, બરાબર. હવે જો એક વખત ચૂંટણીમાં અરજી થઈ ગઈ 10 દિવસની અંદર, બરાબર, અને કોને કરવાની હોય છે તો યોગ્ય ન્યાયાધીશ સક્ષમ આ વિવાદ ઉકેલવા માટે અરજી સબમિટ કરવાની રહેશે, બરાબર. હવે આમાં એક નિયમ, ખાસ નિયમ આપણે જો સામાન્ય લોકો માટે 10 દિવસ છે. જો રાજ્ય સરકારને એવું લાગે કે કોઈ વોર્ડમાં મોટા પાયે લાંચ રૂશ્વત ગેરવાજબી દબાણનો ઉપયોગ થયો છે તો ચૂંટણી મુક્ત વાતાવરણ નથી, તો સરકાર પોતાના અધિકારીને પરિણામ જાહેર થયાના 1 મહિનાની અંદર જજ સમક્ષ ચૂંટણી રદ કરવાની અરજી આપી દે. એટલે આમાં સામાન્ય લોકોને 10 દિવસનો સમય મળે છે, પણ જે ચૂંટણીના અધિકારીઓ છે ને એ લોકોને 1 મહિનાનો સમય મળે છે, બરાબર. 1 મહિનાનો સમય છે તે વેકેન્સી અને કેજ્યુઅલ ચૂંટણીઓ જોઈ. તો આમાં કેવું છે કે જે પણ અધિકારી છે ને કોઈ પણ જે સરકારે યોજે એને 1 મહિનાનો સમય અને સામાન્ય જનતાને 10 દિવસનો, બરાબર. અને 4 મુખ્ય વિવાદના કારણે યાદ રાખો: ખોટો અસ્વીકાર, મતોની ખોટી અસ્વીકૃતિ, ચૂંટણી પ્રક્રિયામાં મોટી ગેરરીતિ, તો ભ્રષ્ટાચાર એટલે કરપ્શન કર્યું. એટલે કોઈકના નહીં આપણે વોટ ખરીદી લેતા હોય 10 રૂપિયા અલા 500 રૂપિયા આલે 100 રૂપિયા આલે કે ભાઈ મને વોટ આપજો, અથવા નાસ્તો આલન એ આલન તે આલે, તો એ ભ્રષ્ટાચાર કહેવાય, બરાબર. હવે આમાં આ જોઈ લઈએ આપણે થોડું કોષ્ટક, બરાબર. કોષ્ટકમાં શું છે કેઝ્યુઅલ વેકેન્સી એટલે પેટા ચૂંટણી યોજવી. જો રાજ્ય ચૂંટણી પંચ કરે ખાલી પડેલી જગ્યાને 6 મહિનાની અંદર ભરવાની આવશે, બરાબર. પેટા ચૂંટણી શેના માટે? ઓલા માટે જે પણ નગર કાઉન્સિલર હોય ને ખાલી હોય ને તેના માટે પેટા ચૂંટણી. પછી સામે મુદ્દાદારો ચૂંટણી અરજી જજને કરવાની 10 દિવસની અંદર, બરાબર. અને રાજ્ય સરકારના ભ્રષ્ટાચારના કેસમાં અરજી જજને કરવાની 1 મહિનાની અંદર. એટલે રાજ્ય સરકાર એટલે કોઈ એક એનો અધિકારી કરે, રાજ્ય સરકાર ના કરે છે. અધિકારી સેટ કર્યો કે આ અધિકારી છે ને એ જઈને અરજી કરશે અથવા આ બધું નિર્ણય જોશે ચૂંટણીમાં કે એને કંઈ લાગે છે કંઈ છે કે નહીં એમ. હવે ભ્રષ્ટાચારની વ્યાખ્યા, બરાબર. જો આ ભ્રષ્ટાચારની કરપ્ટ પ્રેક્ટિસ એમાં તો જો ચૂંટણી દરમિયાન જો કોઈ ઉમેદવાર તેના એજન્ટ નીચેનામાંથી કોઈ કામ કરે તો એનો કાયદાકીય ગુનો છે, એટલે કે ભ્રષ્ટાચાર ગણવામાં આવે છે. લાંચ કે પ્રલોભન. જો કોઈ વ્યક્તિ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભી રહે છે ને ઊભી ન રહે નામ પાછું ખેંચી લે અથવા કોઈ મતદાર ચોક્કસ વ્યક્તિને મત આપે કે ન આપે માટે ગિફ્ટ, પૈસા, અન્ય કોઈ પ્રકારના લાલચ આપી કે તેનો વાયદો કરવો. લાંચ પ્રલોભનમાં બધું આવી જશે, બરાબર. એટલે કોઈ પૈસા આપીને કાં તો ગિફ્ટ આપીને કે ગમે તે, બરાબર. તો એ લાંચ ભ્રષ્ટાચારમાં છે. કોઈ ગેરવ્યાજબી દબાણ, કોઈ રીતે ને એવું કે તમે મને વોટ નહીં આલો તો કે ભગવાન તમને પહોંચશે ના, તે માતા આવશે ને ઓલું તેલું બધી એવી બધી વાતો નહીં કરતા હતા કે તે ડરાવવા ધમકાવવા અથવા એવું કે તમે મને વોટ નહીં આપો તો હું તમારું આ કરી નાખીશ, આ કરી નાખીશ,
જો તેઓ ડરાવો ધમકાવો એ બધું કર્યું હોય ને બરાબર, શારીરિક આર્થિક નુકસાન હોય, ઇન્જરી ધમકાય તો એ કરપ્ટમાં આવશે. અને બોગસ વોટિંગ એટલે કોઈ જીવતી કે મૃત કાલ્પનિક વ્યક્તિના નામે વોટિંગ પેપર બનાવવાનો પ્રયાસ કરે, તો કોઈ વ્યક્તિ છે જ નહીં, એનું વોટિંગ પેપર બનાવીને પછી એનાથી વોટ નાખ્યો છે બરાબર, તો એ પણ એક ખોટું જ આવશે બરાબર, એટલે એ બોગસ વોટિંગમાં આવી જશે. આવો પ્રયત્ન કર્યો તો એ પછી બેલેટ પેપર બાલેટ એટલે જે ચૂંટણીનું કાગળિયું હોય ને એ પોલિથીન બૂથમાંથી બહાર લઈ જઈને ચોરી કરવો થાય. એટલે આમાં કેવું ખબર, આ બેલેટ પેપર વાળું ને લગભગ અત્યારે તો અવેલેબલ નથી, પણ પહેલાં એવું હતું કે ને ચૂંટણી માટે તમે જેને પણ વોટ આપવા માંગો છો ને એનું એક ને પહેલાં અત્યારે તો ઈવીએમ મશીન આવી ગયા બરાબર, પહેલાં એવું હતું કે ચૂંટણીનું કાગળિયું હતું ને એને અંદર નાખવાનું ઓલા બોક્સની અંદર, એ બહાર નહીં લઈ જવાનું એમ, એની વાત છે. અત્યારે બેલેટ પેપર લગભગ નથી એમ, કોઈ જગ્યાએ એનું નથી. પછી ચારિત્ર્ય હનન એટલે સામો ઉમેદવાર ચૂંટણી હારી જાય તે વૈરાજિત તેના અંગત ચારિત્ર પર કે વર્તણૂક વિશે જાણી જોઈને ખોટા અને પ્રાયોગિકના આક્ષેપ કરો. એટલે કોઈના ચારિત્ર પર ખોટા આક્ષેપ કરવા, એમ ખોટું પગલું લેવું કે ભાઈ આ તું કે આ આમ કરતો તો આમ કરતો એ ખોટું વસ્તુ પડશે એમ, એટલે એ બી ના કરાય. તો આ 5 કારણો છે ભ્રષ્ટાચારની વ્યાખ્યા બરાબર: લાંચ, પ્રલોભન, ગેરવાજબી દબાણ, બોગસ વોટિંગ, પછી બેલેટ પેપર બહાર લઈ જઈને ચારિત્ર હનન. તો ફોલ્સ સ્ટેટમેન્ટ આપી દેવા કોઈના વિશે બરાબર. હવે ભ્રષ્ટાચારનો અપવાદ, જો ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોનો કોઈ ભ્રષ્ટાચારનો આરોપ હોય પરંતુ તે જજ કે તપાસમાં એવું લાગે કે કૃત્ય ખૂબ જ નજીવું છે અથવા મર્યાદિત છે, જેનાથી ચૂંટણીના પરિણામ પર કોઈ ફરક પડ્યો નથી, તો ઉમેદવારે તેના મુખ્ય એજન્ટના સંમતિથી સાંઠગાંઠ નથી, ઉમેદવાર ભ્રષ્ટાચારને અટકાવવા માટે તમે વ્યાજબી પગલાં લીધા છે, તો જજ ચૂંટણી રદ બદલ જાહેર નહીં કરે, ઉમેદવાર ફક્ત રાહત આપી શકે. એટલે આમાં શું ભ્રષ્ટાચારમાં અપવાદ શું એ કે જો કોઈ આ લોકોએ ચૂંટણીનું કર્યું બરાબર અને ખબર પડી કે જે પણ આ ભ્રષ્ટાચરણ કર્યું છે અથવા એ છે એ નજીવું છે, એટલે કંઈ લિમિટેડ છે એમ કે ભાઈ આ જરૂરી એટલું બધું હેવી નથી એમ, તો પછી એ કેસમાં કેવું હોય કે તમે રદ ના કરી શકો ચૂંટણી બરાબર. પછી બીજું શું, ભ્રષ્ટાચાર અટકાવવાના તમે પગલાં લીધા, વ્યાજબી પગલાં લેવામાં આવ્યા હોય બરાબર, તો ઉમેદવારો મુખ્ય એજન્ટનું કોઈ સંમતિ સાઠગાંઠ નહોતી, એટલે કોઈ એજન્ટ જોડે એને સાઠગાંઠની વાત ચાલતી હતી પણ એ હતું નહીં એવું, એટલે પૈસા લીધા હોય ને એની વાત છે. પછી મતદાન કરવાની ફરજ, આ 16 ઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ગુજરાતમાં જેટલા લોકો છે ને અથવા ઇન્ડિયામાં જ કહીએ આપણે, ગુજરાતમાં લોકો કે ઇન્ડિયાના લોકો બધાએ મતદાન કરવું ફરજિયાત છે. જે લોકો એલિજિબલ છે ને એ બધાએ બરાબર મતદાન કરવાની ફરજ. મહાનગરપાલિકા વિસ્તારમાં દરેક લાયક મતદારે કાનૂની ફરજ છે કે ચૂંટણીનું મતદાન કરવાનું રહેશે બરાબર. નાટોનો અધિકાર કે શું કે ન ખોબાવ, એટલે તમે જે પણ અત્યારે જે પણ અધિકાર શું કહેવાય ઉમેદવારો લડી રહ્યા છે એમાંથી તમને એક બી પસંદ નથી, તો તમે નાટોનો બી વોટ આપી શકો છો. નોટા કહેવાય, સોરી નાટો નહીં, નોટા એટલે શું કે દરેક મતદારને એક આઝાદી આપે છે કે તેઓ ચૂંટણી લડી રહ્યા છે, તેમાંથી ઉમેદવાર કોઈ સંસદ પસંદ ન હોય તો તે નો ખોબાવ કોઈ પણ એક તરફી નહીં તેમ પોતાનો મત આપી શકે છે બરાબર. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને મતદાન કરવું એ માત્ર લોકશાહી અધિકારની પણ કાનૂની ફરજ છે. હવે નાટોનો વિકલ્પ કાયદેકીય રીતે સુરક્ષિત છે બરાબર. 16B અથવા બીથી 16E આમાં શું કસૂરવાર મતદાર સામે પગલાં અને મુક્તિ. જો કોઈ પણ મતદાર મતદાન નથી કરતો અને તે કાયદાકીય સીધું સજા નથી હવે પણ તેનાથી પોતાની બાજુ રજૂ કરવાની તક આપે છે બરાબર. એટલે મતદાન ના કર્યું હોય તો કયા કેસમાં તમને મુક્તિ મળી શકે છે અને કયા કેસમાં તમે સજા પગલાં લઈ શકો છો. જો 3 કેસમાં તમને મુક્તિ મળી શકે છે. એ શારીરિક અસક્ષમ હોય બરાબર, એટલે કે તમને કોઈ બી બીમારી હોય, કંઈ બી થયું હોય તો ત્યારે તમે શારીરિક અસક્ષમતા હોય ત્યારે તમે ગણી શકો છો. એટલે પોલીસને કોઈ બી રીતે તમે પોલીસ બૂથમાં જઈ શકતા એવું નથી, તમે બીમાર છો, એડમિટ છો કાંઈ રીતે બરાબર. પછી ગેરહાજરી, તમે એ સમયમાં ગુજરાત રાજ્યમાં જ છો નહીં બરાબર, તો બહારના કોઈ દેશમાં છો તો પણ તમને એમાં મુક્તિ મળે. અને રાજ્ય સરકાર અથવા ચૂંટણી પંચ દ્વારા કોઈ નક્કી કરવામાં આવ્યું હોય કોઈ ખાસ વ્યાજબી કારણો કે ભાઈ આ કારણ છે એટલે ભાઈ હું ચૂંટણી નથી કરી લડીને બરાબર, તો એક ખાસ વ્યાજબી કારણમાં તમને મળી શકે બરાબર. કસૂરવાર મતદાર જાહેર કરવાની પ્રક્રિયાઓ, કોઈ કાયદા મુજબ જો કોઈ કસૂરવાર જાહેર કરવા માટે નીચેના ચોક્કસ એટલે જો કેવી રીતે ડિફોલ્ટર મતદાર જાહેર કરી શકો તમે, એની આખી પ્રોસેસ છે. આખી આ 3 પોઈન્ટમાં પ્રોસેસ છે. આ ડીમાં છે, 16Dમાં બરાબર. 16ની કલમ યાદ રાખજો. મતદાન વિશે ને મતદાર વિશે બધું લખ્યું છે. ડિફોલ્ટર મતદાર 16Dમાં છે. પછી મતદાન ના કરો તો શું થાય બરાબર. હવે જો કોઈ પણ ડિફોલ્ટર જાહેર કરવાની પ્રક્રિયા નોટિસ ઇસ્યુ કરવી, ચૂંટણી અધિકારીઓ દ્વારા એવા મતદારની સત્તાવાર નોટિસ મોકલશે જેણે મતદાન કર્યું નથી અને મતદાન કરવું તેની કાનૂની ફરજ હતી બરાબર. પુરાવા સાથે જવાબ, 1 મહિનાની અંદર મતદારે પોતાનો જવાબ આપવાનો, 1 મહિનાની અંદર આપવાનો જવાબ. જો 1 મહિનાની અંદર જવાબ આપવાનો વ્યાજબી કારણ સાથે કે ભાઈ મેડિકલ સર્ટિફિકેટ હોય, પાસપોર્ટની નકલ ને બધું. અને આખરી ઓર્ડર, જો અધિકારી સંતુષ્ટ ન હોય તો 1 મહિનાની અંદર જવાબ ન મળે તો મતદારે આપેલું કોઈ પણ કારણ વ્યાજબી લાગે નહીં તો ચૂંટણી અધિકારી લેખિતમાં કારણો દર્શાવીને વ્યક્તિને
જાહેર કરતો ઓર્ડર પાસ કરી શકે. એટલે એને જો જવાબ ના મળ્યો હોય 1 મહિનાની અંદર અથવા જે જવાબ મળ્યો સેટિસ્ફેક્શન ના હોય તો પછી એ એમાં ના પાડી શકે ભાઈ ઓકે વાંધો નહીં કે અમે અને આપણે વ્યાજબી ગણીશું નહીં. જો મતદાર ઓર્ડર નારાજ હોય એટલે હવે એને ના પાડી દઈએ કે તમે ડિફોલ્ટર મતદાર છો બરાબર, તો મતદારને એવું લાગે કે ના કે આ વસ્તુ ખોટી છે તો પછી એને એ મતદાર 1 મહિનાની અંદર જે પણ ઓર્ડર મળ્યો એને 1 મહિનાની અંદર રાજ્ય ચૂંટણી પંચ નક્કી કરેલા એપ્લેટ ઓફિસર, યાદ રાખો ને એપ્લેટ ઓફિસર ઇમ્પોર્ટન્ટ છે. એપ્લેટ ઓફિસરને શું કરશે? અરજી કરશે બરાબર, અરજી કરશે અને આખરી નિર્ણય એમનો રહેશે બરાબર કે આવા કસૂરો મતદાર કયા પરિણામે ગેરફાયદા અને ફાયદા ભોગવવા પડશે રાજ્ય સરકાર નિયમો બનાવે નક્કી કરી શકે છે. એટલે એપ્લેટ ઓફિસરનો નિર્ણય પછી આખરી ગણાય કે ભાઈ હા તો ભાઈ તમે જે કીધું ને એ સાચું છે કે તો ખોટું છે બરાબર. ઓકે, હવે ચૂંટણી નિષ્ફળ જાય ત્યારે બરાબર, ચૂંટણી નિષ્ફળ જાય ત્યારે તો શું છે કે કલમ 19 મેયર નિષ્ફળ જાય ત્યારે જો કોઈ સામાન્ય ચૂંટણી પેટા ચૂંટણી ઉમેદવાર ચૂંટાય જ નહીં બરાબર, ચૂંટાય જ નહીં ત્યારે પૂરતી સંખ્યામાં સભ્યો ન ચૂંટાય તો કોઈની ચૂંટણી કોર્ટ દ્વારા રદ બદલ કરવામાં આવે તો રાજ્ય ચૂંટણી પંચ નવી તારીખ નક્કી કરીને નવી ચૂંટણી યોજશે બરાબર. આવી ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની મુદત કલમ 15 મુજબ આકસ્મિક ખાલી પડેલી જગ્યાના નિયમ પ્રમાણે ગણાશે. સિમ્પલ પોઈન્ટ છે બરાબર. નવી ચૂંટણી યોજાવાની હોય તો જે ખાલી જગ્યા છે એ ખાલી જ ગણાશે બરાબર, અને આકસ્મિક ખાલી જગ્યા છે એવી રીતે ગણાશે કેમકે ચૂંટણી રદ થઈ ગઈ એટલા માટે. હવે મેયર અને ડેપ્યુટી મેયર આ ઇમ્પોર્ટન્ટ છે. મહાનગરપાલિકામાં 2 મહત્વના રાજકીય હોદ્દાઓ છે, પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ છે, મેયર અને ડેપ્યુટી મેયર. મેયર ડેપ્યુટી મેયરમાં શું આવશે કે મેયર અને ડેપ્યુટી મેયરનું કામ શું છે બરાબર, અને કઈ રીતનું ઓકે. તો આમાં આપણે ડિફરન્સ જોઈ લઈએ. કલમ 19 યાદ રાખવાની ઇમ્પોર્ટન્ટ કલમ છે. 19માં શું છે? મેયર અને ડેપ્યુટી મેયર બરાબર. ચૂંટણી ક્યારે છે? સામાન્ય ચૂંટણી પછી પહેલી જ મિટિંગ અને ત્યારબાદ દર 2.5 વર્ષે બરાબર. ડેપ્યુટી મેયર સામાન્ય ચૂંટણી પછીની પહેલી મિટિંગ અને ત્યારબાદ દર 2.5 વર્ષે, એટલે એમની સમય કેટલો રહે એમ, ચૂંટણી ક્યારે થાય ને કેટલા સમય સુધી રહે એમ. તો સામાન્ય ચૂંટણીના દર 2.5 વર્ષ પછી એમને બદલાવ, એટલે દર 2.5 વર્ષ કેમ કહેવાય ખબર? આપણે તો કોર્પોરેશન હોય ને એ 5 વર્ષનો હોય બરાબર, એટલે મેયર દર 2.5 વર્ષે બદલાઈ જાય. એટલે એક કોર્પોરેશનની ચૂંટણીમાં 2 વખત મેયર બદલાય. આવું કદાચ પૂછીએ કે ટ્વિસ્ટ કરીને કે એક ચૂંટણીમાં કેટલી વાર મેયર બદલાય, આપણે તેવું લખીએ 1 વખત, પણ આપણને યાદ હોય કે 2.5 વર્ષે મેયર બદલાય તો 1 વખત નહીં પણ 2 વખત બદલાશે બરાબર ને મેયર. પછી હોદ્દાની મુદત કેટલી? 2.5 વર્ષની બરાબર. અને અનામતમાં શું? SC ST પછાત વર્ગ અને મહિલાઓ માટે નિયમ મુજબ બેઠકો અનામત રાખવામાં આવશે. અનામતની વિગતો કલમમાં આગળ થાય છે. વર્ષ 2017 સુધારા પહેલાં હોદ્દાની મુદત 1 વર્ષની હતી જો બરાબર, એટલે દર વર્ષે બદલાતું હતું. એ વધારીને 2.5 વર્ષ કરવામાં આવી છે જેથી વહીવટી સ્થિરતા રહે અને પાલના. મેયર પદ માટે રોટેશનલ અનામત પ્રણાલી લાગુ પડે છે બરાબર. હવે મેયર અને ડેપ્યુટીના અન્ય હોદ્દાઓ ક્યાં સુધી ચાલુ? જ્યાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટાઈ ન આવે ત્યાં સુધી જૂના હોદ્દેદારો પદ પર ચાલુ રહેશે. જો સામાન્ય ચૂંટણીમાં તેઓ પોતે કાઉન્સિલર તરીકે હારી ગયા તો પણ તેઓ હોદ્દેદાર ચાર્જ ના લે ત્યાં સુધી પદ ઉપર રહે. એટલે સિમ્પલ વસ્તુ કે જ્યાં સુધી નવો હોદ્દેદાર ના આવે ત્યાં સુધી એ રહે, ભલે એ હારી ગયો હોય તો પણ એ જ્યાં સુધી નવો ના આવે ત્યાં સુધી પોતે ચાર્જ પર રહેશે. પુનઃ ચૂંટણી માટેની પાત્રતા. નિવૃત્ત થતાં મેયર ડેપ્યુટી મેયર ફરીથી પદ માટે ચૂંટણી લડી શકે છે બરાબર. એટલે તમે એક વખત હારી ગયા તો કંઈ નહીં, વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ તમે લડી શકો એમ બરાબર. નિવૃત્ત એટલે એનો મિનિંગ એવું નથી કે સાવ નિવૃત્ત થઈ જાય, એનો મિનિંગ કે એ પદ છોડ્યા પછી તમે ફરીથી લડી શકો છો. રાજીનામું કોને આપવું ને કઈ રીતનું? જો ડેપ્યુટી મેયર એટલે રાજીનામું ઇમ્પોર્ટન્ટ છે, એટલે આમાં 19માં જ આવશે કે કોણ રાજીનામું કોને આપે. ધારો કે ડેપ્યુટી મેયરને રાજીનામું આપવું હોય તો એ મેયરને સંબોધિતને આપશે બરાબર, અને મેયરને લેખિત રાજીનામું આપશે કોર્પોરેશનને સંબોધિતને બરાબર, યાદ કરીશું. ડેપ્યુટી મેયર મેયર કોર્પોરેશન આપશે. આકસ્મિક ખાલી જગ્યા જો મેયર કે ડેપ્યુટી મેયરનું પદ વચ્ચે હજુ ખાલી પડે છે તો કોર્પોરેશન બાકી રહેલો સમયગાળા માટે નવી સભ્યને ચૂંટશે બરાબર. એટલે જો આ આકસ્મિક ખાલી જગ્યા પડેલી હોય બરાબર, તો એ ખાલી જગ્યા હોય ને એમાં કોર્પોરેશન બાકી રહેલા સમયગાળા માટે નવા જ સભ્યોની ચૂંટણી કરશે. માદન, વેતન અને ફી ભથ્થા, એટલે કેટલા પૈસા મળે? તો રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીથી કોર્પોરેશન પોતાના કાઉન્સિલરના માદન વેતન ભથ્થા પૂરા પાડી શકે છે. પૈસા એટલે ઓલું આપવું તો પડશે ને, સેલરી તો આપવી પડે નહીં બરાબર. મેયરનું ખાસ ભથ્થું. કોર્પોરેશન દર વર્ષે મેયરને સ્ટેમ્પ્યુટરી અલાવન્સ એટલે આતિથ્ય મનોરંજન ભથ્થું આપશે બરાબર. એ 1999 સુધી 3000ની મર્યાદા હતી, અત્યારે કોઈ મર્યાદા નક્કી નથી, એટલે ગમે તેટલું આપી શકે બરાબર. લાયકાત પર અસર, અત્યારે એવી મર્યાદા છે, એટલે પહેલાં 3000ની હતી, અત્યારે હટાવી દેવામાં આવી છે. એટલે નવી મર્યાદા કઈ નક્કી કરી છે આપણે જોઈ લઈશું, એક વાર હું જોઈ લઈશ બરાબર.
ઓલા આપણા એક્ટમાં નથી આપ્યું, પણ નવી મર્યાદા શું તે હું જોઈ લઈશ પણ લાયકાત પર હશે. જો કલમ 10ના નિયમમાં ગમે તે કહેતા હોય પણ આવું કોઈ પણ ભથ્થું કે ફી સ્વીકારવું કોઈ પણ વ્યક્તિ કાઉન્સિલર બનવા માટે ગેરલાયક થશે નહીં. એટલે જો આ છે ને જે સરકાર તરફથી પૈસા મળે છે ને એના માટે કરીને એને ગેરલાયક ઠરશે નહીં, બરાબર ને. આની પહેલાં આપણે વાત થયેલી કે ગેરલાયકાત માટે એને સરકાર જોડથી પૈસા અને એ બધું લેતો હોય અથવા બિઝનેસ કરતો હોય ગવર્મેન્ટ, પણ આ ચાલે એમ આપવામાં આવે છે એમ, બરાબર ને. ઓકે, હવે સ્થાયી સમિતિ અને ત્યાં ચેરમેન. જો સ્થાયી સમિતિ અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ હું તને ઉપરથી કહી દઉં. 20માં સ્થાયી સમિતિ અને 21માં સ્થાયી સમિતિ ચેરમેન. સ્થાયી સમિતિ ને બહુ પાવરફુલ કમિટી છે, બહુ જ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ. આનામાંથી એકાદ ક્વેશ્ચન આવતો હોય છે, ઇઝી વસ્તુ એ, પણ યાદ રાખવાનું કે સ્થાયી સમિતિ ને કોર્પોરેશનનો મેઇન પાવર એ જ છે, બરાબર. જે પણ કોર્પોરેશન કંઈ બી કામ કરે છે, કંઈ બી કરે છે, કોઈ બી નિર્ણય લે છે, એ બધું સ્થાયી સમિતિના હોય છે, એના આધારે હોય છે. સ્થાયી સમિતિના ચેરમેન હોય ને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એ કામ એ ને એ જે સ્થાયી સમિતિના મેમ્બર હોય ને એમાંથી જ એકને ચૂંટાયા હોય, બરાબર. એ જે હોય છે સ્થાયી સમિતિમાં તો 12 સભ્યો હોય. એટલે હજુ સ્થાયી સમિતિ છે ને એ શું એ ખબર કે સમજો કે એક અમદાવાદ શહેર છે, તો અમદાવાદની અંદરથી ને બહુ બધા અલગ અલગ કાઉન્સિલર ચૂંટાઈને આવ્યા, બરાબર. નગર છે ધારો કે 12, 15, 20 જેટલા ચૂંટાઈને આવ્યા, એમાંથી ને 12 જણા ભેગા થઈને એક સમિતિની રચના થશે, બરાબર. એ સ્થાયી સમિતિ હશે. એ સ્થાયી સમિતિ ને એટલે આપણે પૈસા નાણાકીય વહીવટ હોય, કોઈ પણ નવા નિર્ણય લેવાય, કટોકટીનો નિર્ણય લેવાય, તેમાં એની મંજૂરી લેવી પડે. કમિશનરનો કોઈ નિર્ણય લેવો હોય તો પછી મેયરનો કોઈ નિર્ણય લેવા હોય, કોઈ બી નહીં, એટલે કંઈ બી નિર્ણય લેવા હોય ને સ્થાયી સમિતિને કેવું. સ્થાયી સમિતિને બહુ પાવરફુલ કમિટી છે કોર્પોરેશનની. એને બધા જ સમજો ને કે સૌથી પાવરફુલ બોડી આ જ છે એમ, સ્થાયી સમિતિ. સ્ટેન્ડિંગ કમિટી ને એ જ પાવરફુલ છે સૌથી, બરાબર. કંઈ નહીં, આગળ આપણે આનું જોઈએ ડિટેલમાં, બરાબર. એના કેટલા 2.5 વર્ષ એ બધું જે છે ને એ બધું જોઈ લઈએ. કંઈ નહીં, ચલો, ઓલ ધ બેસ્ટ, તૈયારી કરતા રહેજો.